વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરનો બીજા લેક્ચરનો અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. પ્રથમ લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા, એ બી વાત કરી હતી કે આપણા તહેવારોમાં દિવાળી છે એક સૌથી લોકપ્રિય તહેવાર છે અને ઉત્તરના લોકો એને દિવાળી તરીકે ઓળખે છે. અને આ ફટાકડાની વાત છે. એમાં તો ફટાકડા જે આકાશમાં લાઉડ બેંગ મોટા અવાજ સાથે અને એક તેજસ્વી ફુવારા, રંગોના ફુવારાથી જે આકાશમાં દેખાય છે, એના એક્સાઇટમેન્ટ, એની ઉત્તેજનાને મળે અથવા એની ઉત્તેજના જેટલી કોઈ રોમાંચક વસ્તુ દુનિયામાં બીજી કોઈ છે નહીં. અને મોટાભાગના આ જે ફાયર વર્ક છે, ફટાકડા છે, એ કેવી રીતે બને છે, એમાં શું શું વપરાય છે, એની આપણને બધાને જાણવાની ઈચ્છા હોય છે. તો કે છે આ જે વસ્તુ છે કેમ બને છે, એની જે વાત છે એ આજે આપણે આકાશમાં વિવિધ રંગો અને ધમાકા કે અવાજ સાંભળીએ છીએ, એ અવાજ જેટલો જ રસપ્રદ એનો ઇતિહાસ છે, એની વાર્તા છે, કથા છે. તો પહેલી વાત કે ફટાકડા ફાયરવર્ક છે એ પાયરોટેકનિક્સ નામના શબ્દ ઉપરથી આવ્યો છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. એમાં પાયર મીન્સ આગ, ફાયર, એન્ડ ટેકનિકનો મતલબ થાય આર્ટ. એટલે એ અગ્નિની કળા છે. જે અગ્નિ આપણને વિવિધ રંગોમાં દેખાય છે અવાજ સાથે, એ કળા, દેટ ઇઝ પાયરોટેકનિક્સ. અને એ પાયરોટેકનિક્સમાં દિવાસળીની પેટીથી માંડીને સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર જે સ્પેસ શટલમાં વપરાય છે, આ બધામાં એક જ પ્રકારની વસ્તુ કે સામગ્રી અને એક જ પ્રકારનું સાયન્સ કામ કરે છે. અને એટલે એવું કહેવાય છે કે જે આપણે દિવાસળીની પેટી વાપરીએ છીએ કે બાકસ વાપરીએ છીએ, એમાં કઈ કઈ પાયરોટેકનિક્સની ઇફેક્ટ જોવા મળે છે, તો એ છે આગ, ધુમાડો, પ્રકાશ, ગેસ એટલે વાયુ અને અવાજ. આ માત્ર દિવાસળીની બાકસ કે દિવાસળીની પેટીમાં જ નહીં, પણ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર જે સ્પેસ શટલમાં વપરાય છે, એમાં બધામાં એક જ પ્રકારની ટેકનિક છે. એમાં બધી જ વસ્તુ ફાયર ઇફેક્ટ તરીકે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આ બધામાં પ્રેઝન્ટ હાજર જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે આ બ્લેક પાવડર એટલે ફટાકડાની અંદર વપરાતો કાળો જે ભૂકો કે આપણે જે કંઈ પાવડર કહીએ છીએ, ભૂકી કહીએ છીએ, એની શોધ ભારતમાં થઈ છે. સુકૃતિ નામના એક પુસ્તકમાં 2000 વર્ષ પહેલાં એવો ઉલ્લેખ છે કે જે ગન છે, બંદૂક છે અને પ્રોજેક્ટાઇલ વેપન છે, એમાં આ ગન પાવડરનો ઉપયોગ, બ્લેક પાવડરનો ઉપયોગ થતો હતો. અને તેમ છતાં ચાઇનીઝ લોકોને આ પાયરોટેકનિકના પ્રણેતા માનવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આશરે 1000 વર્ષ પહેલાં ચીનના લોકોએ આ બ્લેક પાવડરની શોધ કરી છે. અને 1242માં એવું જાહેર કરવામાં આવ્યું કે ઇંગ્લિશ મોન્ક, એક રોજર બ્રેકન નામના ઇંગ્લિશ મોન્કે આ બ્લેક પાવડરની ફોર્મ્યુલા છે એ દુનિયા સમક્ષ રજૂ કરી, પ્રગટ કરી. અને એ એવું માને છે કે આ ફોર્મ્યુલા અથવા તો આ બ્લેક પાવડર છે કે ફટાકડાની રચના છે એ એટલી બધી ભયંકર છે કે એણે એના વિશે જે કંઈ લખ્યું છે એ બધું એક સાંકેતિક ભાષામાં, કોડ લેંગ્વેજમાં લખ્યું છે. આટલો આપણે અભ્યાસ કર્યો હતો. આપણે આગળ અભ્યાસ કરીશું. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ધ ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. હવે જે બ્લેક પાવડર છે એને બીજું શું કહી શકાય છે, તો કે ગન પાવડર. એટલે જે ફટાકડાની અંદર વપરાતો પાવડર છે કે ભૂકી છે, એની ફોર્મ્યુલા, એની રચના, એનું સૂત્ર એ અનચેન્જ એટલે ચેન્જ એટલે બદલવું, અનચેન્જ એટલે સમાન, બદલ્યા વિનાનું, રિમેન એટલે રહેવું, એ સદીઓથી, એટલે કે છે આ બ્લેક પાવડર અથવા ગન પાવડર છે એની જે બનાવટ છે, એમાં જે વપરાતું સામગ્રી છે એ વર્ષોથી, સદીઓથી આમનમ એક સમાન જ છે, અનચેન્જ, અપરિવર્તનશીલ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન અ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. અને કહે છે કે આ જે ફટાકડા બને છે એનો જે રેશિયો છે, રેશિયો એટલે ગુણોત્તર, પ્રમાણ છે, એનું જે પ્રમાણ છે એ કેટલું છે, તો કે ઇટ ઇઝ અ બ્લેન્ડ. બ્લેન્ડ મીન્સ મિક્સચર, મિશ્રણ. એમાં કયા કયા તત્વોનું કેટલા પ્રમાણમાં મિશ્રણ જોવા મળે છે, તો કે છે પહેલાં તો આમાં 3 તત્વો હોય છે: પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, એન્ડ સલ્ફર અને સલ્ફર.
આ ત્રણ વસ્તુ હોય છે જેમાં ફટાકડાનો જે પાવડર, બ્લેક પાવડર અથવા ઘન પાવડર હોય છે, એમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર, આ ત્રણ વસ્તુ હોય છે. એનો રેશિયોનું પ્રમાણ ગુણોત્તર કેટલું હોય છે? 75:15:10 બાય વેટ. વેટ એટલે વજન, એટલે આટલા વજનનું હોય છે. માનો કે 100 ગ્રામ પાવડર બનાવવો હોય તો 75 ગ્રામ શું જોશે? પોટેશિયમ નાઇટ્રેટ જોશે, 15 ગ્રામ ચારકોલ જોશે અને 10 ગ્રામ સલ્ફર જોશે. એટલે આ એનો રેશિયો છે વજનમાં. ફરીથી કહે છે કે ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. એટલે કહે છે કે આ જે મિશ્રણ છે બ્લેક પાવડર અથવા ઘન પાવડરનું, એ મિશ્રણ છે એ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું છે, જેનો ગુણોત્તર, જેનું પ્રમાણ 75:15:10 વજન, 10% વજનમાં હોય છે. It is almost the perfect combination as it is and no further improvement or alternation need be made. It is almost the perfect combination. Perfect એટલે સંપૂર્ણ, પૂરું. કોમ્બિનેશન એટલે મિશ્રણ. એટલે કે છે આ એક એવું સંપૂર્ણ મિશ્રણ છે કે ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ, મતલબ જે છે એમ જ હોવું જોઈએ. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારે, એમાં કોઈ પણ પ્રકારના સુધારાની જરૂર નથી, આવશ્યકતા નથી. એન્ડ અલ્ટરનેશન, અલ્ટરનેશન મતલબ ચેન્જ, પરિવર્તન, એટલે એમાં કોઈ સુધારા કે પરિવર્તનની જરૂરિયાત નીડ ટુ બી મેડ, એટલે એમાં કોઈ પણ સુધારા કે પરિવર્તન કરવાની કોઈ જરૂર નથી. આજે ઉપર આપણે વાત કરી 75:15:10 પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. આ જે રેશિયો છે એટલો બધો પરફેક્ટ છે કે એમાં કોઈ સુધારા કે ચેન્જ, પરિવર્તન કરવાની જરૂર નથી. એક્સપર્ટ્સ સે ધેટ this might be the only chemical product still using the same age-old proportions and manufacturing technique. અને એક્સપર્ટ એટલે નિષ્ણાંતો એવું કહે છે કે this might be the only chemical product, એટલે આ એક જ માત્ર એવું કેમિકલ પ્રોડક્ટ છે કે જે સ્ટીલ એટલે હજી પણ યુઝ, ઉપયોગ કરવો, વાપરવું, ધ સેમ ઓલ્ડ એજ પ્રોપોર્શન. ઓલ્ડ એજ એટલે વર્ષો જૂનું, એજ એટલે યુગ, એટલે યુગ પુરાનું. એક જ, સેમ એટલે સરખું, પ્રોપોર્શન, પ્રોપોર્શન એટલે પ્રમાણ, એટલે એમાં જે આપણે ઉપર કીધું ને 75:15:10 દેટ ઇઝ પ્રોપોર્શન. આ એક જ પ્રમાણ વાપરે છે. શેનું? એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, અને આ જે ફટાકડા ઉત્પાદન કરવાની જે ટેકનિક છે એ પણ સરખી જ છે. એટલે કે છે એક્સપર્ટ એવું કહે છે કે આ એકમાત્ર એવું કેમિકલ પ્રોડક્ટ છે કે જે સદીઓથી એક સમાન પ્રોપોર્શન અને બનાવટની ટેકનિકનો ઉપયોગ કરતું આવ્યું છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. કે છે તેમ છતાં with the development of modern chemistry, આધુનિક કેમેસ્ટ્રીમાં વિકાસ થવાને કારણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ, એમાં જે પ્રકાશ અને કલરની ઇફેક્ટ જોવા મળે છે. એટલે ફટાકડા આકાશમાં ફૂટે ત્યારે જેમાંથી કલર નીકળે છે, રંગો નીકળે છે અને એનાથી જે પ્રકાશ આવે છે અને અવાજ થાય છે, એમાં એ બધામાં કોમન હોય છે. એટલે કે ટેકનિક છે એની અથવા જે પ્રોપોર્શન છે એ બધું કોમન છે. પણ તેમ છતાં ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burns at high temperature emitting bright light dramatically improve the brilliance of firework. એટલે કે છે કે ઇન ધ લાસ્ટ સેન્ચુરી, એ કે છે છેલ્લી એક સેન્ચુરીમાં, છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, એ કે છે કે આ ડિસ્કવરી એટલે શોધ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધથી છેલ્લી સદીમાં શું થયું છે? તો કે છે વિચ બર્ન્સ એટ હાઈ ટેમ્પરેચર. જે આ ત્રણેય પદાર્થો છે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમને હાઈ ટેમ્પરેચર, ઉચ્ચ તાપમાને જો બાળવામાં આવે, ગરમ કરવામાં આવે તો ઇમિટ બ્રાઇટ લાઇટ, એમાંથી ઇમિટ, આપણે આગળ ભણી ગયા છીએ, ઇમિટ એટલે બહાર આવવું, બહાર કાઢવું, તો એમાંથી એક તેજસ્વી પ્રકાશ બહાર આવે છે. તે ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, અને એને ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો, ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, અને આ જે ફાયરવર્ક છે, ફટાકડા છે, એની ઉત્કૃષ્ટતામાં,
એની બ્રિલિયન્સનેસમાં ખૂબ જ સુધારો કર્યો છે. ફરીથી બોલી જાઉં છું કે છે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધથી કે જે ઉચ્ચ તાપમાને ગરમ કરવાથી તેજસ્વી પ્રકાશ બહાર પાડે છે, એને લીધે આ ફટાકડાના ઉત્પાદનમાં ખૂબ જ નાટ્યાત્મક રીતે સુધારો જોવા મળ્યો છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. સિમિલરલી એટલે આગળ જોયું, સિમિલર એટલે સમાન, સિમિલરલી મતલબ સમાન રીતે. એ જ પ્રમાણે કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. રિસેન્ટ એટલે તાજેતરનું, પ્રવર્તમાન સમયનું, હાલમાં. એટલે કલરમાં પણ થોડાક વધારા અથવા તો વિકાસ જોવા મળ્યો છે. ડેવલપમેન્ટ મતલબ વિકાસ. The principal color emits in a pyrotechnics were identified after decades of research. The principal color, principal એટલે મેઇન, એમાં જે મુખ્ય કલર છે જે એમાંથી બહાર નીકળે છે, ઇમિટર્સ એટલે બહાર આવનાર જે મુખ્ય કલર છે ફટાકડામાંથી, એને આઈડેન્ટિફાય એટલે ઓળખવું. ડિકેડ એટલે દસકો, 10 વર્ષનો સમય. રિસર્ચ એટલે સંશોધન, એટલે સંશોધનના દસકા પછી, 10 વર્ષના સંશોધન પછી આજે એમાંથી ફટાકડામાંથી જે મુખ્ય કલર બહાર આવે છે એને ઓળખી શકાયો હતો. ધીસ કલર્સ આર ફાઉન્ડ ઇન વન ઓફ ટુ વેઝ. અને આ જે કલર છે એ બે રીતે બહાર આવે છે. ધીસ કલર્સ આર ફોર્મ એટલે બને છે, રચના થાય છે, ઇન વન ઓફ ધ ટુ વેઝ. બેમાંથી એક રીતે આ કલર બહાર પડે છે. એટલે આપણે વાત કરી કે જે કલર બહાર આવે છે એ દસકાના સંશોધન પછી શોધ થઈ છે, જાણી શકાયું છે. તો એ બેમાંથી એક રીતે થાય છે. એક છે લ્યુમિનિસન્સ એન્ડ બીજું છે ઇન્કેન્ડેન્સન્સ. તો લ્યુમિનેસન્સનો અર્થ થશે ગરમ થયા વિના થતો પ્રકાશ. એટલે ગરમી ન હોય તો પણ પ્રકાશ ઉત્પન્ન થાય, ધેટ ઇઝ લ્યુમિનેસન્સ. એન્ડ ઇન્કેન્ડેન્સન્સ મીન્સ કે જે ગરમ થયા પછી પ્રકાશ ઉત્પન્ન થાય છે એને કહેવાય ઇન્કેન્ડેન્સન્સ. એટલે આ બેમાંથી એક રીતે આ કલર છે એ બહાર આવે છે, કાં તો ગરમીની ગેરહાજરીમાં, ગરમી ન હોય થતાં પ્રકાશ ઉત્પન્ન થાય છે, અને બીજું છે એ ગરમીની હાજરીમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. આગળ ભણીએ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટ સો મચ that it begins to glow. એ કે છે ઇન્કેન્ડેસન્સ જે ગરમીની હાજરીમાં જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, કેમ ઉત્પન્ન થાય છે તો કે વેન સબસ્ટન્સ ઇઝ હીટેડ, જ્યારે એને આ જે સબસ્ટન્સ એટલે પદાર્થ, આ જે પદાર્થ છે એને પુષ્કળ સો મચ એટલે પુષ્કળ, ટુ એક્સ્ટ્રીમલી, વેરી, સો એટલે એને પુષ્કળ પ્રમાણમાં ગરમી આપવાથી એ ધેટ બિગન્સ ટુ ગ્લો. અને બિગિન એટલે શરૂ થવું, બિગિન્સ ટુ ગ્લો એટલે ચમકવું, શાઇન, ટ્વિંકલ. એટલે કે છે કે ઇન્કેન્ડેસન્ટ લાઇટ છે જે ગરમીની હાજરીમાં ઉત્પન્ન થતો પ્રકાશ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કે કોઈ પણ સબસ્ટન્સ, આ જેના સબસ્ટન્સ છે, એના પદાર્થ છે, એને તમે એટલી બધી ગરમી આપીએ છીએ કે ગરમીને લીધે એ ચમકવા લાગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. અને હીટ છે કોઝ એટલે આપણે શીખી ગયા છે આગળ, થવું, બનવું, હોવું, બી, બીકમ, અકર, હેપન, કોઝ એન્ડ ટેક પ્લેસ. આ હીટથી શું બને છે, શું થાય છે તો કે ધ સબસ્ટન્સ, આ સબસ્ટન્સ છે, પદાર્થ છે, ટુ બીકમ હોટ, એ પદાર્થ છે એ ગરમ થાય છે, એન્ડ ગ્લો, અને ગરમી થવાથી એ ચમકે છે. ઇનિશિયલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ કલર એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને હવે જેમાંથી પ્રકાશ બહાર આવે છે, જે રંગ બહાર આવે છે, એ રંગ કઈ રીતે બહાર આવે છે તો કે હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ. ગરમી આપવાથી આ સબસ્ટન્સ છે એ ગરમ થાય છે અને એ ચમકે છે. ઇનિશિયલી એટલે પ્રારંભિક રૂપે, શરૂઆતમાં, ઇનિશિયલી મીન્સ ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં ઇમિટિંગ ઇન્ફ્રારેડ, એમાંથી સૌથી પહેલો કલર બહાર આવે છે ઇન્ફ્રારેડ શરૂ થાય ત્યારે, એન્ડ ધેન રેડ, પછી એમાંથી લાલ રંગ બહાર આવે છે, લાલ રંગ દેખાય છે આપણને, ધેન ઓરેન્જ, પછી યલો, પીળો કલર, એન્ડ ધેન વ્હાઇટ, લાઇટ, અને પછી સફેદ રોશની, મતલબ આ કલરમાં રોશની દેખાય છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. ઇન્ક્રીઝ એવું ક્રિયા, પછી ઇન્ક્રીઝનો મતલબ આપણે શીખી ગયા છીએ કે વધારવું, વિરુદ્ધથી ડિક્રીઝ, ઘટાડવું. ઇન્ક્રીઝિંગલી હોટર, હોટ વિશેષણ છે ગરમ, હોટર વધારે ગરમ, અને હોટેસ્ટ સૌથી ગરમ. મતલબ જેમ આ સબસ્ટન્સ, જેમ આ પદાર્થ વધારે ગરમ થતો જાય છે એમ એક પછી એક કલર એમાંથી બહાર આવે છે. ફરીથી કહું છું કે કોઈ સબસ્ટન્સને જ્યારે વધુ પડતી ગરમી આપવામાં આવે છે ત્યારે તે ચમકવા લાગે છે, અને એમાંથી પ્રારંભિક રીતે શરૂઆતમાં ઇન્ફ્રારેડ, પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ કલર
જેમ એ ગરમી વધવાથી એક પછી એક કલર બહાર આવે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, અને જ્યારે ટેમ્પરેચર એટલે તાપમાન, કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, નિયંત્રિત કરવું, જ્યારે આ ફટાકડાના વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે આ ફટાકડાના ટેમ્પરેચરને, તાપમાનને કંટ્રોલ કરવામાં છે, નિયંત્રિત કરવામાં આવે છે, ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. ત્યારે શું થાય છે તો કે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, એની અંદર જે ધાતુમય સબસ્ટન્સ હોય છે, મતલબ એનો જે અંદર પદાર્થ અંદર હોય છે એ શું થાય છે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, એટલે આ જે સબસ્ટન્સ છે એની ચમક છે, કેન બી મેનિપ્યુલેટેડ. મેનિપ્યુલેટનો મતલબ થાય છે કુશળતાથી વાપરવું. તો એને તમે કઈ રીતે વાપરી શકો છો તો કે છે કે આનો જે ચમક છે, સબસ્ટન્સ છે એની જે ચમક છે, આને તમે કુશળતાપૂર્વક વાપરી શકો છો. શા માટે? ટુ બી ડિઝાયર્ડ કલર. ડિઝાયર એટલે ઈચ્છિત, ડિઝાયર એટલે ઈચ્છવું, ઝંખવું, એટલે તમે જે ઈચ્છો એ કલર એમાંથી ઉત્પન્ન કરી શકો છો. કઈ રીતે? એટ અ પ્રોપર ટાઈમ. ક્યારે? યોગ્ય સમય. પણ કેવી રીતે? એને કંટ્રોલ કરીને. ફરીથી, વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે આ ફટાકડાનું જે સબસ્ટન્સ છે, ફાયરવર્ક છે, એને તાપમાનને તમે નિયંત્રિત કરો છો અથવા નિયંત્રિત કરવામાં આવે છે, ત્યારે એમાં જે મેટાલિક સબસ્ટન્સ છે એની જે ચમક છે એને તમે તમારા ઈચ્છિત રંગોને યોગ્ય સમયે વાપરી શકો છો. મતલબ તમે એને નિયંત્રિત કરીને, એને કંટ્રોલ કરીને, તમારી ઈચ્છા પ્રમાણે તમે ઈચ્છો એ રંગને એ યોગ્ય સમયે એ ગરમીનું નિયંત્રણ કરીને, તાપમાનનું નિયંત્રણ કરીને તમે ઈચ્છિત કલરને ઉત્પન્ન કરી શકો છો, મેળવી શકો છો. એટલે આપણે જે ફટાકડા ફૂટતા જોઈએ તો આપણને એમાં જે વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે, એમાં આ પ્રકારની ટેકનિક હોય છે કે જે ફાયરવર્કમાં જે ટેમ્પરેચર છે એને કંટ્રોલ કરે છે, અને કંટ્રોલ થવાથી એ સબસ્ટન્સ, એની અંદર જે પદાર્થ રહેલા છે કે અંદર જે તત્વ રહેલું છે એ તત્વને એ ઈચ્છિત ગરમી આપીને ઈચ્છિત સમયે, યોગ્ય સમયે, યોગ્ય પ્રકારનું ઈચ્છિત રંગને ઉત્પન્ન કરી શકે છે, અને જે આપણે ફટાકડા ફૂટે ત્યારે આકાશમાં એ નિહાળી શકીએ છીએ. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. અને આનો જે સિદ્ધાંત છે, આગળ પ્રિન્સિપલનો સ્પેલિંગ હતો એમાં એવું હતું PRINCIPAL. પ્રિન્સિપલ એટલે મુખ્ય અથવા આચાર્ય, એટલે મુખ્ય વ્યક્તિ. અહીંયા જે પ્રિન્સિપલ છે PRINCIPLE, દેટ ઇઝ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધ ફાયરવર્ક ઇઝ ધેટ, એટલે કે છે ફટાકડાનો સિદ્ધાંત એવો છે કે વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ, કે કોઈ પણ ફ્યુઅલ હોય, કોઈ પણ ઈંધણ હોય, ફ્યુઅલ એટલે ઈંધણ, અહીંયા ઈંધણ શું છે? ગન પાવડર એટલે બ્લેક પાવડર. એને તમે હીટ આપો, ગરમી આપો, તો શું થાય છે? ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. એ ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય છે. આવું આપણે વિજ્ઞાનમાં પણ તમે ભણો છો કે કોઈ પણ વસ્તુ છે એને તમે ઓક્સિજનની હાજરીમાં ગરમી આપો એટલે એ સળગે. એટલે ફરીથી કહું છું કે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ, ફ્યુઅલ મતલબ ધ ગન પાવડર, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. કે છે કે આ ફટાકડા પાછળનો સિદ્ધાંત એવો છે કે જ્યારે તમે આ ગન પાવડરને અથવા તો બ્લેક પાવડરને તમે ગરમી આપો છો ત્યારે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને અથવા ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય છે, બળે છે. બર્ન એટલે બળવું. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of sudden. અને શું થાય છે તો કે however એટલે તેમ છતાં, because the fuel is packed tightly, પેક એટલે પેક કરવું, બાંધી દેવું. એટલે જે ફ્યુઅલ છે, ફ્યુઅલ એટલે શું? આ ગન પાવડર છે, આપણે જે ફટાકડાની અંદર જે કાળો પાવડર હોય છે એ પાવડરને સખત રીતે, આમ દબાણપૂર્વક અને ટાઇટલી, સખત રીતે એને પેક કરવામાં આવે છે, બાંધી દેવામાં આવે છે. ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન. અને એટલે શું થાય છે? ટુ કીપ ધ હીટ, અને એને ગરમ રાખવા માટે, ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન, અને એને ઓલ ઓફ સડન એટલે અચાનક, સડનલી, એકાએક. અને એકાએક એને જે ગરમી મળે છે એટલે શું થાય છે તો કે ઇટ કેરેક્ટરિસ્ટિકલી લાઉડ નોઇસ, અને એમાંથી એક વિશિષ્ટ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે. મતલબ કે આ જે ફટાકડા છે એની અંદર જે ગન પાવડર આવે છે, તમે ફટાકડા જોયા હશે, અથવા આપણે ક્યારેક ખરાબ થઈ ગયું અથવા કુતૂહલતાવશ, જિજ્ઞાસાવશ આપણે ફટાકડાને જોયા છે, તો અંદર કાગળના રેપર અંદર એ વીટેલા આવે છે, અને એની અંદર એકદમ દબાણથી, જેને કહેવાય ને ખાંડીને કે પ્રેશરથી અંદર એ ગન પાવડર કે બ્લેક પાવડર ભરેલો હોય છે,
આ બ્લેક પાવડરને એટલો ટાઇટલી ભરેલો હોય છે કે જ્યારે એને ગરમી આપવામાં આવે છે, એટલે વાટ દ્વારા, અંદર આપણે એક વાટ હોય, એ વાટ દ્વારા એને જ્યારે ગરમીમાં આપવામાં આવે છે ત્યારે એ અચાનક વિસ્ફોટ સાથે, ધડાકા સાથે ફૂટે છે, એવું કહેવા માંગે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇસ. લાઉડ નોઇસ એટલે ધમાકો, મોટો અવાજ થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. તો કે છે આ જે ખરેખર, એકચ્યુઅલ એટલે ખરેખર, મેન્યુફેક્ચર એટલે પ્રોડ્યુસ, મેક બનાવવું, ઉત્પન્ન કરવું, પેદા કરવું. પ્રોસેસ એટલે પ્રક્રિયા. એટલે આ ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ છે, સિમ્પલ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ a few other materials. એટલે કે છે કે આ ફટાકડા બનાવવાની રીત છે એ સાવ સરળ છે. એમાં ખરેખર શું શું જોઈએ? રિક્વાયર એટલે જરૂર હોવી, નીડ, રિક્વાયર્ડ, નીડ, નીડેડ, જરૂર હોવી. એટલે એમાં આટલી વસ્તુની જરૂર પડે છે. ફ્યુઅલ એટલે ફ્યુઅલ મતલબ આપણે કીધું બ્લેક પાવડર. અહીંયા ફ્યુઅલ એટલે બ્લેક પાવડર, ગન પાવડર. આપણે જે ફટાકડાની અંદર જે કાળી ભૂકી હોય છે એ બ્લેક પાવડર અથવા ગન પાવડર, ધેટ ઇઝ કોલ્ડ ફ્યુઅલ. બાઇન્ડ એટલે બાંધવું, એટલે એની ફરતે જે કવર કરેલું આવે છે કાગળનું, ધેટ ઇઝ બાઇન્ડર. એટલે એમાં બાઇન્ડરની જરૂર પડે છે. દેન ઓક્સિડાઇઝરની જરૂર પડે છે. ઓક્સિડાઇઝર એટલે શું? તો કે છે ટુ મેક ઇટ બર્ન, જેથી એ સળગે. ધેટ ઇઝ ઓક્સિજનની હાજરીમાં થાય એટલે ધેટ ઇઝ ઓક્સિડાઇઝરની જરૂર પડે છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ. જે ઓક્સિડાઇઝર મતલબ આપણે જે અંદર વાટ મૂકીએ છીએ અને જેને સળગાવીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ ઓક્સિડાઇઝર. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજી થોડી સામગ્રી હોય છે. તો મતલબ ફટાકડા બનાવવા માટે એટલી વસ્તુની જરૂર પડશે: ફ્યુઅલની, બાઇન્ડર, ઓક્સિડાઇઝર એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. તમને પરીક્ષામાં પૂછે કે હાઉ આર ફાયરવર્ક્સ મેડ, અથવા તો વોટ મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ટુ મેક ફાયરવર્ક, તો તમે લખી શકો કે રો મટીરિયલ રિક્વાયર્ડ ટુ મેક ફાયરવર્ક્સ આર ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or straps, and then rolled in a cardboard or old newspapers with fuse. એ કહે છે કે આ ફટાકડાની આ સાહિત્ય સામગ્રી બધી આવી જાય પછી બને છે કેમ? તો કે જે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે આજની સામગ્રી છે. ઇન્ગ્રેડિયન્ટ એટલે સામગ્રી, જે ફટાકડા બનાવવા માટે આપણે ઉપર કીધી બધી સામગ્રીઓને શું કરવામાં આવે છે? ગ્રાઇન્ડ. એવું ક્રિયા પછી ગ્રાઉન્ડ. ગ્રાઇન્ડનો અર્થ આવે ને મિક્સર, ગ્રાઇન્ડર. ગ્રાઇન્ડ એટલે દળવું. એટલે કે છે આ બધું સામગ્રી છે એને દળવામાં આવે છે, ભૂકી કરી નાખવામાં આવે છે, પાવડર સ્વરૂપ આપી દેવામાં આવે છે. એન્ડ મિક્સ એટલે ભેળવવું. પછી એને સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે, ભેળવવામાં આવે છે. તો મિક્સચર, અને જે મિક્સચર તૈયાર થાય છે પુશ થ્રુ અ મશીન, એને એક મશીન દ્વારા મશીનમાં શું કરવામાં આવે છે? ઇટ ઇઝ પુશ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ, અને એને મશીનમાં મૂકવામાં આવે છે, ધકેલવામાં આવે છે, અને જેમાંથી એ બહાર આવે છે. ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રેપ. એ એક લાંબા રોલ સ્વરૂપે, એક લાંબા ભૂંગળા કે પાઇપ સ્વરૂપે, ભૂંગળી સ્વરૂપે કે રોલ સ્વરૂપે, અથવા તો સ્ટ્રીપ્સ એટલે પટ્ટી સ્વરૂપે એ બહાર આવે છે. એન્ડ ધેન રોલ ઇન કાર્ડબોર્ડ, અને પછી રોલનો અર્થ થાય લપેટવું, વીંટવું, રોલ કરવું. પછી આ જે સાહિત્ય કે સામગ્રી જે રોલ સ્વરૂપે કે સ્ટ્રીપ સ્વરૂપે, પટ્ટી સ્વરૂપે કે ભૂંગળી સ્વરૂપે નીકળે છે એને કાર્ડબોર્ડ એટલે પૂંઠાની અંદર, કાર્ડબોર્ડ એટલે પૂંઠું, જાડું કાગળથી લપેટવામાં આવે છે, વીંટવામાં આવે છે, અથવા તો જૂના છાપાથી એને વીંટી દેવામાં આવે છે વિથ ફ્યુઝ. અને એમાં એક ફ્યુઝ નાખવામાં આવે છે. ફ્યુઝ એટલે વાટ, જેને આપણે ફટાકડા ફોડવા માટે આગળ હોય છે, જેને આપણે સળગાવીએ છીએ, પછી થોડી વાર પછી ફટાકડો ફૂટે છે, દેટ ઇઝ ફ્યુઝ. ફરીથી કે છે કે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. આ જે સામગ્રી છે એને સારી રીતે દળી નાખવામાં આવે છે અને પછી એને મિશ્રિત કરવામાં આવે છે. અને આ મિક્સચર છે એને એક મશીન દ્વારા ધકેલવામાં આવે છે, અને એમાંથી એક રોલ સ્વરૂપે અથવા તો સ્ટ્રીપ સ્વરૂપે, પટ્ટી સ્વરૂપે આ સામગ્રી છે એ બહાર આવે છે. અને આ બહાર નીકળેલી સામગ્રીને, એટલે કે આ રોલ કે સ્ટ્રીપ છે એને કાર્ડબોર્ડ અથવા તો જૂના છાપાથી લપેટવામાં અથવા વીંટી દેવામાં આવે છે એક વાટ નાખીને. ધીસ ઇઝ કોલ્ડ હાઉ ટુ મેક અ ફાયરવર્ક્સ. અને આ રીતે ફટાકડા બને છે. પછીનો પાર્ટ આપણે ત્રીજા લેક્ચરમાં ભણીશું. હું અપેક્ષા રાખું છું કે તમે સમજ્યા હશો. થેન્ક યુ વેરી મચ.